સ્ટેજ ઉપર 26 ખુરશીઓ છે, મતલબ કે શું પૂર્ણ કદનું આખરે મંત્રીમંડળ અને આખરે કયા નવા ચહેરાઓ અને જે પાછલું મંત્રીમંડળ હતું તેના કરતાં વધારે જે મંત્રીઓ સમાવેશ થશે, કયા કયા એ નામ છે કે જેને લઈને આ સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે? કારણ કે જ્યારે નામ જાહેર થશે ત્યારે તો બધું સ્પષ્ટ થઈ જશે, પણ એ પહેલાની આ ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કયા નવા ચહેરાઓને સ્થાન મળશે, કયા નવા ચહેરાઓને સૌથી મોટી જવાબદારી મળશે? કિંજલ. देखो पूर्ण कद्दू मंत्रीमंडળ છે તે બનવા જઈ રહ્યું છે. આપણે ખૂબ સાચું કીધું કે જે ખુરશીઓ છે 26 લાગી ચૂકી છે, એટલે કે મુખ્યમંત્રી સહિતની જે કહી શકાય 26 ના જે શપથ છે તે થવાના છે. પૂર્ણ કદ્દુ મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે, તેની અંદર રિપીટ જેમને કરવામાં આવ્યા છે વર્તમાન, એટલે કે જેમણે ગઈકાલ રાજીનામા આપ્યા તેની અંદરથી વર્તમાનને જેમને રિપીટ કરવામાં આવ્યા છે તેમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી અને કનુ દેસાઈ, એટલે કે જે આ 5 મંત્રીઓ હતા તેમને રિપીટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે રાજભવન ખાતે છે, રાજ્યપાલને જે લિસ્ટ છે જે લિસ્ટ સોંપી રહ્યા છે અને ત્યારબાદ જે નવા જે ચહેરાઓ છે કે જેમને મંત્રીમંડળમાં પ્રાધાન્ય મળવાનું છે તેમને પણ ટેલિફોનિક સૂચનાઓ છે તે આપવાની શરૂ થઈ જવાની છે. હાલાકી તેની જો વાત કરવામાં આવે તો જીતુભાઈ વાઘાણીની વાત છે તે આવી રહી છે, તેની સાથે જો દક્ષિણની વાત કરવામાં આવે તો નરેશ પટેલની વાત છે તે આવી રહી છે, મહિલાઓની વાત કરવામાં આવે તો રીવાબા જાડેજાની વાત આવી રહી છે, મનીષાબેન વકીલની વાત આવી રહી છે, અમદાવાદથી દર્શનાબેન વાઘેલાની વાત આવી રહી છે. તો જે સ્વાભાવિક છે કે જ્યારે 26 છે 5 રિપીટ કરવામાં આવ્યા છે તો તેના સિવાયના જે 20 ચહેરાઓ છે, 20 ચહેરાઓ નવા છે તે બનવા જઈ રહ્યા છે. ઉત્તરમાંથી વાત કરવામાં આવે તો પ્રવીણ માળીની વાત આવી રહી છે, લવિંગજી ઠાકોરની વાત આવી રહી છે, મધ્યમાંથી વાત કરવામાં આવે તો મનીષાબેન વકીલની વાત આવી રહી છે, દક્ષિણની વાત કરવામાં આવે તો જીતુભાઈ ચૌધરી, નરેશ પટેલની વાત આવી રહી છે. તો આ તમામ ઝોન વાઇઝ અમદાવાદથી પણ જે રીતના નામ આપવામાં આવ્યા તો આ તમામ જે નામો છે તેની પર અત્યારે જો અને તો છે. આ પણ તમામ જો અને તો વચ્ચેના જે 20 નામો છે તે પણ લગભગ 1 કલાકની અંદર ક્લિયર થઈ જશે. ટેલિફોનિક સૂચનાઓ જતી રહેશે અને ત્યારબાદ સત્તાવાર રીતે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારનું મંત્રાલયનું પિક્ચર છે તે સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારના સૌથી મોટા સમાચાર કે રાજ્યમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અમલમાં આવી રહી છે અને ત્યાં હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ તરીકે ચાર્જ સંભાળી શકે છે. બિલકુલ કિંજલ, આખરે આમ તો જ્યારથી નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી જ આ તમામ કવાયત શરૂ થઈ ગઈ હતી, પરંતુ ત્યારથી લઈને ગઈકાલ રાત સુધીના જે ઉજાગરા ધારાસભ્યોએ કર્યા છે, હવે એ ઉજાગરા કોને ફળશે તેનો એ સમય આવી ચૂક્યો છે. પરંતુ જો આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે કે આખરે ભાજપના આગામી લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો એ કયા ચહેરાઓ પર વધુ ફોકસ કરાશે? ખાસ કરીને જાતિગત સમીકરણ હોય કે પછી ગુજરાતના અલગ અલગ ઝોન હોય, તેને બેલેન્સ કરીને આખરે આ નામોની યાદી તૈયાર થઈ હશે? કિંજલ. બિલકુલ જાતિગત સમીકરણોની પણ છે એ બેલેન્સ કરવામાં આવ્યા હોય, લેવા પાટીદાર સમીકરણ બેલેન્સ કરવામાં આવ્યા હોય, તમામ જ્ઞાતિને પ્રાધાન્ય આપવાની વાત છે તેને બેલેન્સ કરવામાં આવી હોય, ઝોન છે અલગ અલગ તેને બેલેન્સ કરવામાં આવ્યા હોય, કેમ કે 2 વર્ષ ચૂંટણીને બાકી છે અને ત્યારે પરફોર્મન્સની વાત છે તે સીધી કરવામાં આવે છે. એવું નહોતું કે વર્તમાન સરકાર દ્વારા પરફોર્મ નહોતું કરવામાં આવી રહ્યું, પરફોર્મન્સ કરવું અને તેને પર્ક્યુલેટ કરવું અને તેનો એક મેસેજ છે તે મેસેજ બનવો એ ખૂબ જરૂરી હોય છે. તો એ જે મેસેજની વાત છે, વાઇબ્રન્સીની વાત છે, કેમ કે 75 વર્ષની ઉજવણી છે તે તમામ જગ્યા પર ચાલી રહી છે. તો એ 75 વર્ષની અંદર જે રીતે વિકાસ સપ્તાહ છે, ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી છે તે આખો એક સપ્તાહ ચાલી, તો એ તમામ બાબતોની વચ્ચે કઈ રીતે વધારે સુદર સરકાર, કેમ કે સમજો ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ભાજપની 5 ટર્મથી સરકાર છે, તો સ્વાભાવિક છે કે એક પ્રકારથી એક જે વર્ક સ્ટાઇલની વાત કરવામાં આવે કે પછી ઇન્કમ્બન્સીની વાત કરવામાં આવે કે મોનોટોનસ, પરંતુ જે ભાજપ માટે સૌથી મોટો જે પડકાર છે તે ભાજપનો જ પોતાનો રેકોર્ડ છે, કેમ કે ભાજપે આ વખતે ગત ચૂંટણીની અંદર 156 બેઠકો સાથે જીત મેળવી હતી અને અત્યારે કુલ જે તેમનું સંખ્યાબળ છે તે 162ની આસપાસ છે. તો આવા સમયની અંદર 162 ને ટકાવી રાખવા એ તેમની માટે સૌથી મોટો પડકાર છે. આવા સમયમાં કેમ કે સ્વાભાવિક છે કે 5 ટર્મથી ભાજપની સરકાર છે ત્યારે લોકોની એક પ્રકારની અપેક્ષાઓ છે, રોડ રસ્તાથી માંડીને ગુડ લિવિંગથી માંડીને બિઝનેસ પ્રોસ્પેરિટી, બિઝનેસ જગતથી માંડીને તમામ એવા સેક્ટરો છે કે જ્યાં સરકાર પાસેથી લોકો સામાન્ય વર્ગથી માંડીને એક બિઝનેસ વર્ગે અલગ અલગ અપેક્ષાઓ રાખી રહ્યો છે. તો એ અપેક્ષાઓને પૂરી કરવી અને સૌથી મોટો જે પડકાર છે તે ગુજરાત મોડલને ટકાવી રાખવું, કેમ કે ગુજરાત મોડલ એક એ શોકેસ છે કે જેને ધ્યાનમાં રાખી અને કેન્દ્રની અંદર કે તમામ જગ્યા પર ગુજરાત મોડલની વાત થતી હોય છે અને વિપક્ષ દ્વારા પણ જ્યારે પણ કંઈ પણ પ્રકારની
ખોટું થતું હોય છે ત્યારે સવાલ પણ ગુજરાત મોડલ પર ઊભા કરવામાં આવતા હોય છે. તો નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે શરૂ કરવામાં આ ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો એ લીગસીને આગળ સુધી જાળવી રાખવી, ગુજરાત મોડલને ટકાવી રાખવું, વધુ સસ્ટેન કરવું, વધુ મજબૂત કરવું અને તેની સાથે જ આગામી ચૂંટણી તૈયારી કરવી, આ જ તમામ મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે નવું મંત્રીમંડળ છે તે આકાર લઈ રહ્યું છે. બિલકુલ, આખરે એક પોલિટિકલ પ્રયોગશાળા પણ ચોક્કસપણે ગુજરાત ભાજપ માટે રહ્યું છે અને આ ટ્રેન્ડ એક જે નવો શરૂ કર્યો, ગઈ વખતે તો આખું મંત્રીમંડળ ચેન્જ કરીને એક નવું જ મંત્રીમંડળ લાવ્યા અને ત્યારબાદ ચૂંટણીઓમાં મહત્વપૂર્ણ જીત હાંસલ થઈ, પરંતુ આ વખતે આગામી સમયની અંદર જીત હાંસલ કરવા માટે જે સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે કેટલી કારગર સાબિત થતી લાગી રહી છે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર હોય કે પછી આખરે ડેમેજ કંટ્રોલની ભૂમિકા હોય, આ તમામ બાબતો ચોક્કસપણે ખાળવી પડશે, સંભાળવી પડશે. તેને લઈને આ વખતનું આ જે મંત્રીમંડળ છે કેટલી તેમાં વિશેષતા હોઈ શકે કિંજલ, અને ખાસ કરીને આ બાબતોને લઈને ભાજપના લક્ષ્યાંકો કેટલા સર થશે તેને લઈને શું આકલન થઈ રહ્યું છે કિંજલ? देखो आकलन છે તે ભાજપ ખૂબ પહેલા કરતી હોય છે, ભલે અત્યારે સત્તાવાર રીતે કોઈ પણ રાજકીય નેતા દ્વારા કે મંત્રી દ્વારા એવું કહેવામાં નહીં આવે કે જે રિસફલ પાછળનું જે મૂળ કારણ છે એ ચૂંટણી છે, પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રયોગ થયો છે, આ પ્રયોગની અંદર યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, આ પ્રયોગની અંદર સિનિયર અને યુવા નેતાઓનું જે કોમ્બિનેશન છે તે કરવામાં આવી રહ્યું છે, એ તમામ વસ્તુઓ જણાવી રહી છે કે આગામી સમયની અંદર એક જે ગુજરાતની અંદર ભાજપની પકડને કેવી રીતે મજબૂત કરવી અને યુવાઓને કેવી રીતે ડોર છે તે સોંપવી તેનો એક જે પ્રયોગ છે તે થઈ રહ્યો છે. અને એ જ કારણ છે કે નાનો સ્પેન છે તે પસંદ કરવામાં આવ્યો છે, 2 વર્ષનો સ્પાન પસંદ કરવામાં આવ્યો છે કે જેમાં સ્વાભાવિક છે કે ચૂંટણી પહેલાના જે છેલ્લા 6 મહિના છે તે પૂરા રાજકીય ગતિવિધિઓ પર આધારિત હોય છે, પરંતુ જે શોકેસ કરવાનો વિષય છે તેની સાથે જ ગુજરાત પર પોતાની પકડ મજબૂત કરવાનો વિષય છે, આ જે તમામ મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને નવું મંત્રીમંડળ છે તેની રચના કરવામાં આવી રહી છે. બિલકુલ કિંજલ, આખરે જે ક્યુરિયોસિટી છે તે સતત આપ વધાવી રહ્યા છો અને આગળ પણ હું ચોક્કસપણે ઈચ્છીશ કે આપ આવી જ તમામ બાબતો સાથે ફરી આપણે ચર્ચામાં પણ જોડાઈશું. આ હાલ પૂરતો આપનો આભાર, પરંતુ હાલ આ આખું જે મંત્રીમંડળ છે તે પૂર્ણ કદનું છે અને એટલું જ નહીં, ડેપ્યુટી સીએમ પણ આપણને મળી રહ્યા છે, હર્ષસંઘવીનું નામ તેમાં અત્યારે સામે આવી રહ્યું છે અને અન્ય તમામ કયા ચહેરાઓ સ્પષ્ટ થશે તેને લઈને તમામ બાબતો TV9 સતત આપની સમક્ષ સુધી પહોંચાડતું રહેશે.